નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી અને કલરફુલ નૂડલ્સ. જો તમને મેંદાથી બનતા નૂડલ્સ ખાઈને કંટાળી ગયા હો તો આ રેસિપી તમારા માટે છે. ખૂબ જ સરળ રીતથી ઘરે જ બનાવો, બાળકોને ખૂબ ખૂબ જ ગમશે, નાના મોટા બધા જ ખાશે અને આજુબાજુમાં બધા તમારા વખાણ પણ ઘરમાં કરશે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આ સ્વાદિષ્ટ ઘઉંના લોટના નૂડલ્સ. તો એના માટે શું છે કે ઘઉંનો લોટ મેં જે બાંધેલો લઈ લીધો છે અને સાથે થોડી આપણે સૂજી ઉમેરી દઈશું. તો સૂજી ઉમેરવાથી નૂડલ્સ એકદમ તમારા તૂટતા નથી અને સરસ રીતે આખા નૂડલ્સ રહેતા હોય છે અને સૂજીથી એનું સરસ રીતે બાઇન્ડિંગ પણ આવી જતું હોય છે. તો ચાલો એના માટે આપણે શું છે, જો તમે જ્યારે લોટ બાંધતા હોય ત્યારે સાથે જ તમે સૂજી 1 કપ ઘઉંનો લોટ લેવો અને અડધો કપ તમારે સૂજી લેવી, અથવા તમે કરકરા ઘઉંના લોટમાંથી પણ તમે બનાવી શકો. તો ચાલો અહીંયા આપણે લોટને સારી રીતે આપણે બાંધી લીધો છે. તો આ રીતે લોટને આપણે થોડો એવો લૂઝ રાખીશું, જોઈ શકો છો. તો જ તમારી સેવ એકદમ આસાનીથી તમારી નૂડલ્સ નીકળી આવશે. તો ચાલો આ નૂડલ્સને આપણે કેવી રીતે બનાવવા. તો નૂડલ્સને બનાવવા માટે તમારે જો સંચો હોય તો તમે સંચો લઈ શકો છો, અને જો તમારી પાસે સંચો ન હોય તો તમે રોટલી વણીને એને ચિપ્સ બનાવી શકો છો ચપ્પાથી. તો આ રીતે તમે એને નૂડલ્સ તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આપણે અહીંયા સંચામાં ભરી દઈશું અને સંચાને સારી રીતે આપણે એને બંધ કરી લેવાનું. ત્યારબાદ મેં શું છે કે સ્ટીમ કુકર લીધું હતું, એની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું. તો હું આજે તમને એકદમ સરળ અને ઇઝી રીતે તમને આ રેસિપી બનાવીને બતાવું છું. તો આ રેસિપીને તમે ઘરમાં જ તૈયાર કરી શકશો, તમારે બહારથી નૂડલ્સ લાવવાની જરૂર નથી. ત્યારબાદ પાણીમાં થોડું તેલ ઉમેરી દીધું છે અને પછી આપણે જે સંચો લઈ લીધો છે એના આ રીતે ચલાવીને આપણે નૂડલ્સ એવા તૈયાર કરી લઈશું. પાણી પણ સારું એવું ઉકળી ગયું છે. હવે આપણે જેટલો સંચાની છે એટલી બધી જ આપણે નૂડલ્સ તૈયાર કરી દઈશું અને પછી એને 4-5 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવા દઈશું. જો તમારે ડાયરેક્ટ તમારે જે જાળીવાળું હોય એમાં તમારે સ્ટીમ કરવી હોય તો એમાં પણ કરી શકો છો. તમે આ રીતે પાણીની અંદર પાડીને પણ તમે આને સ્ટીમ કરી. જો તમારે આ પાણી એકદમ ગરમ હોય ને ત્યારે જ તમારે અંદર નૂડલ્સ નાખવી, નહીંતર નૂડલ્સ તમારી બધી ઓગળી જશે અને આખી નહીં રહે. તો આ રીતે ગરમ પાણીમાં તમે નૂડલ્સ નાખશો એટલે તમારી નૂડલ્સ એવી ને એવી રહેશે. તો આને હવે આપણે 1-2 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે. બહુ નૂડલ્સને તમારે એકદમ બફા નહીં દેવા. જ્યારે તમે એને ઉતારી લેશો થોડી વાર પછી એ એકદમ સ્ટીમ થઈ જશે. અથવા જો તમારા બહુ બફાવા આવ્યા હોય તો તમારે એમાં ઠંડુ પાણી એકદમ ઉમેરી દેવું, એટલે શું એની બાફવાની પ્રોસેસ ઓછી થઈ જાય. પણ થોડા એમાં આપણે કાચા એવા થોડા રાખીશું ને તો શું નૂડલ્સ તમારી એકદમ તૂટે નહીં કે તમારી એકદમ લોચો ના થઈ જાય. આવી રીતે આપણે એને ઉતારી લેવું અને થોડીવાર માટે આ રીતે તમારે એને ઉલટ પુલટ કરવું અને પછી ઉપર આ રીતે તેલ લગાવતું રહેવું, એટલે શું તમારે એકાબીજાને નૂડલ્સ ચોંટે નહીં. અને પછી આપણે જે પાણી જે છે એ પાણી એકદમ ચોખ્ખું હોય છે. આ પાણીને તમે શાકમાં ઉમેરી શકો અથવા તમે લોટ બાંધી શકો. તો આ પાણી ખૂબ જ પૌષ્ટિક હોય છે. તો ચાલો એના માટે મેં થોડા શાકભાજી કાપીને રાખ્યા હતા. શાકભાજીમાં લીધા છે કેપ્સિકમ, ગાજર, કોબીજ અને હવે ડુંગળી, અને ત્યારબાદ આપણે ટામેટાં લીધા. આ બધાને સ્લાઇસમાં આપણે કટ કરી લીધા છે. બહુ ઝીણા આપણે કટ નથી કર્યા, એને સ્લાઇસમાં આપણે કટ કરી અને ત્યારબાદ આપણે કઢાઈમાં ઉમેરી અને વઘાર કરી લઈશું. વઘારમાં થોડું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું અંદર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું. ત્યારબાદ આપણે નાની ચમચીથી આપણે એક હિંગ લઈ લઈશું. તો આપણે બહુ મસાલાથી આપણે એનો વઘાર નહીં કરીએ. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખા ઓછા કરી શકો છો અને આ રીતે તમે બનાવી શકો છો. પણ તો ચાલો હવે આપણો વઘાર થઈ ગયો છે. ડુંગળીને આપણે ઉમેરી દેવાની છે. ડુંગળીને થોડી આપણે શું હલકી એવી થોડી આપણે શેકી લઈશું, એટલે થોડું આપણે કાચાપણ દૂર કરી દઈશું અને બીજા શાકભાજી આપણે તરત એના ઉમેરી દઈશું. અને બધા શાકભાજી આપણે સાથે ઉમેરી દીધા છે, એટલે શું બહુ જ આપણે શાકભાજીને પકાવવાના નથી, એટલે શું એકદમ નહીંતર લોચો થઈ જાય. અને જ્યારે આપણે નૂડલ્સ ઉમેરીશું ને તો આની અંદર જો તમારે કોઈ ચીલી ફ્લેક્સ કે તમારે સોસ કે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. પણ એના વગર આજે આપણે બનાવીશું ઘરના જ સામાનથી. જો તમારે બનાવવા હોય તો તમે બનાવી શકો છો, પણ એ બહારના પ્રિઝર્વેટિવ મસાલા કરતાં આપણા ઘરના મસાલા ખૂબ સારા. ત્યારબાદ મેં અહીંયા ધાણા પાવડર,
અને લાલ મરચું પાવડર, ત્યારબાદ મીઠું ઉમેરેલું છે. જો તમારે તીખું મરચું ઉમેરવું હોય તો તીખું મરચું લઈ શકો છો. હવે આપણે મસાલા તમારે જો મરી પાવડર ઉમેરવો હોય તો મરી પાવડર પણ તમે ઉમેરી, તમારે કોઈ પણ મસાલા તમારે ઉમેરવા હોય તો ત્યારબાદ હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એમાં નૂડલ્સ ઉમેરી દેવાના છે અને થોડીવાર માટે આપણે એને હલકા હાથેથી આ રીતે ઉલટ કરવાના છે. જો તમે જોશથી ને તમે ઉલટ કરશો તો તમારા નૂડલ્સ તૂટી શકે છે, અથવા તમારે આ રીતે એને કઢાઈને ઉલટ કરી અને પલટાવી દેવો. ત્યારબાદ મેં અંદર મેગી મસાલો લીધો છે. આવી રીતે તમારે કઢાઈને ઉઠલાવીને તમારે એને ઉલટ કરી શકો છો. તૈયાર થઈ ગયા છે આપણા ઘઉંના લોટમાંથી નૂડલ્સ, હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો તમે હજુ સુધી મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યા તો કરી લેજો, તાકી હું નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે. તો તૈયાર છે આપણા ઘઉંના લોટમાંથી હેલ્ધી નૂડલ્સ. તો હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો અહીંયા સર્વિંગ પ્લેટમાં તમે જોઈ શકો છો તો એકદમ ઝડપી બની જાય તેવો નાસ્તો.